હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત પ્રવાહધારી તાર પર વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતા ચુંબકીય બળ વિશે વાત કરી હતી. વિદ્યુત પ્રવાહધારી તારની લંબાઈ L હોય અને તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B હોય તો L લંબાઈ ધરાવતા તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય આવા વિદ્યુત પ્રવાહધારી તારને B તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તેના પર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B મુજબ મળે છે. આ ચુંબકીય બળની દિશા જાણવા માટે જમણા હાથના પંજાને એવી રીતે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો જમણા હાથના પંજાને એવી રીતે ખોલો કે જેથી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે, અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો હથેળીમાંથી બહાર આવતો લંબ એ ચુંબકીય બળની દિશામાં દર્શાવતા આ વાહક તાર છે એમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો અને ચુંબકીય ક્ષેત્ર આ તરફ હોય ધારો કે તો કઈ દિશામાં હશે? નીચે તરફ. ધારો કે વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેતો હોય તો ચુંબકીય બળ ઉપર તરફ લાગે. આજે આપણે બે સમાંતર અનંત લંબાઈના બે સમાંતર તારોને એકબીજાની પાસે રાખી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એક તારની L લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ કેટલું હોય તેનું સૂત્ર મેળવીશું અને તેના પરથી એમ્પિયરની વ્યાખ્યા આપીશું. તો આપણે બે વાહક તાર લઈએ. આ એક વાહક તાર છે અને આ બીજો વાહક તાર છે. બંને અનંત લંબાઈના છે. આ તારમાંથી આ તાર A છે અને આ તાર B છે. આ બંને તારમાંથી બરાબર છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ પહેલા તારમાંથી ધારો કે IA જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણે પહેલા તો તાર દોરીએ બે. તાર અનંત લંબાઈનો છે. આ તારમાંથી IA વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને બીજો તાર છે B તાર. આ A તાર છે ને આ B તાર છે. B તારમાંથી IB વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ તાર પણ અનંત લંબાઈનો છે. અત્યારે આપણે ધારી લઈએ તો પ્રથમ તારમાંથી તાર A માંથી વહેતા વિદ્યુત પ્રવાહ IA ને લીધે તેનાથી D અંતરે આવેલા કોઈ P બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર અતિ લાંબા તાર વડે તારથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. અતિ લાંબા તારથી R જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર તો આપણે લખીશું μ0I વિદ્યુત પ્રવાહ IA છે એટલે IA લઈશું /2π. અંતર કેટલું છે? D છે. આ P બિંદુનું અંતર કેટલું છે? D છે. તો આ ચુંબકીય ક્ષેત્ર બીજા તાર પરના બધા જ બિંદુએ કેવું હશે? એક સમાન હશે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા જો આપણે જાણવી હોય તો આ એક તાર છે ને આ બીજો તાર છે. તો આ બે તાર વચ્ચેનું અંતર D છે. તો આ પ્રથમ તારને આપણે જમણા હાથ વડે એવી રીતે પકડીએ કે અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર વર્તુળ વિચારવાનું. તારની આજુબાજુ એક વર્તુળ વિચારવાનું. વર્તુળના સ્પર્શકની દિશામાં આ જે આંગળીઓ જે રીતે વીંટળાયેલી હોય તે પ્રમાણે સ્પર્શક દોરવાના. તો અહીંયા આપણે એક વર્તુળ દોરીએ તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ તરફ હશે, અહીંયા કઈ બાજુ હશે? નીચે તરફ. એટલે આ બીજો તાર છે
એના દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? નીચે તરફ હશે. અહીંયા વાત કરીએ તો આ બાજુ હશે ને અહીંયા ઉપર તરફ હશે. ટૂંકમાં તારની આજુબાજુ વર્તુળ વિચારવાનું દી ત્રિજ્યાનું, અને આપણી આંગળીઓ જે રીતે વીંટળાયેલી હોય જમણા હાથ વડે તારને એવી રીતે પકડો કે જેથી આંગળીઓ વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. આ સંજોગોમાં હાથની આંગળીઓ તારને જે રીતે વીંટળાયેલી હોય તે પ્રમાણે સ્પર્શક દોરવાના. તો અહીં સ્પર્શક કઈ દિશામાં છે? અધો દિશામાં. એટલે આ તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? અધો દિશામાં હશે. આપણે અહીં દર્શાવી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી, પણ ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં હોય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર બીજા તાર પરના બધા જ બિંદુ માટે એક સમાન છે. એટલે બીજા તારની L લંબાઈ દીઠ, આ બીજા તારની L લંબાઈ દીઠ તેના પર લાગતું ચુંબકીય બળ, તો બીજા તાર પર લાગતું ચુંબકીય બળની વાત કરીએ તો બીજા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ IB છે, એની લંબાઈ L છે, ક્રોસ B, એટલે F બરાબર IL ક્રોસ B. હવે આ L ની દિશા કઈ બાજુ હશે? L ની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. IL માટે IL ને આપણે સદિશ લઈએ તો સદિશ L ની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં હોય છે. તો આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ એ જ દિશામાં છે. આ બંનેની સાથે પકડું છું અત્યારે, એ જ દિશામાં છે. તો L ની દિશા એટલે આ દિશામાં છે સદિશ. B અધો દિશામાં છે. B અધો દિશામાં છે. તો અહીંયા L ક્રોસ B છે. L ક્રોસ B છે. આ L ની દિશા છે. આ L ની દિશા છે વિદ્યુત પ્રવાહની દિશામાં, અને આ B ની દિશા છે. તો આ L ક્રોસ B માં L ક્રોસ B ની દિશા જાણવી હોય તો આ L છે અને આ B છે. L અને B થી રચાતા સમતલને લંબરૂપે, L અને B થી રચાતા સમતલને લંબરૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી કઈ બાજુ ઘુમાવવાનું? L થી B તરફ ઘુમાવે તો કઈ તરફ? અંદર તરફ. અંદર તરફ એટલે આ બીજા તાર તરફ. આ બીજો તાર અહીંયા છે આપણો, આ બીજો તાર અહીંયા છે. તો બીજા તારા તરફ બળ લાગે છે એટલે આકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે છે? આકર્ષણ બળ. અહીંયા L અને B કેવા છે? પરસ્પર લંબ રૂપે છે. L અને B પરસ્પર લંબ રૂપે છે, એટલે ચુંબકીય બળ F બરાબર IBL B. B ની કિંમત મૂકીએ તો μ0 IA upon twice pi d IB into L. તો L લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ, તો L બરાબર 1 લઈ લઈએ તો એકમ લંબાઈ દીઠ L લંબાઈ દીઠ લાગતું બળ F. L લંબાઈ દીઠ લાગતું બળ F છે, માટે 1 એકમ લંબાઈ દીઠ લાગતું બળ F upon L. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, તો અહીંયા આપણે જુદી જુદી ભૌતિક રાશિ ની કિંમત લઈએ તો અહીં ચુંબકીય બળ કઈ તરફ લાગે છે? બીજા તાર તરફ લાગે છે. બીજા તાર તરફ લાગે છે. ચુંબકીય બળ અહીંયા આકર્ષણ લાગે છે. શું લાગે છે? આકર્ષણ લાગે છે. બરાબર છે. બંને તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં છે એટલે આકર્ષણ બળ લાગે છે. પરંતુ જો આ વિદ્યુત પ્રવાહ બીજા તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં હોય તો આ બાજુ L આવશે, B આ બાજુ છે. L અને B થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી કઈ બાજુ ઘુમાવવાનું? L થી B તરફ. L થી B તરફ. આ L છે અને આ B છે. તો L અને B થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી L થી B તરફ બહાર આવે, એટલે કે બીજા તારથી આ જે બીજો તાર આપણો હતો એ બીજા તારથી શું થાય છે? દૂર જાય છે. એટલે કે જો બે તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો બે તાર વચ્ચે અત્યારે આકર્ષણ બળ લાગે છે. અત્યારે આકર્ષણ બળ લાગે છે. પણ જો બે તાર
માંથી વહેતા વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. જો એક જ દિશામાં હોય તો આકર્ષણ બળ લાગે, અને વિરુદ્ધ દિશામાં હોય તો શું લાગે છે? અપાકર્ષણ બળ લાગે છે. અપાકર્ષણ બળ કેવી રીતે લાગે તે આપણે જોયું કે એલ ની દિશા આ બાજુ આવી જાય તો એલ ક્રોસ બી કરીએ તો બહાર તરફ આવે, એટલે બીજા તાર પર લાગતું બળ કેવું થઈ જાય? અપાકર્ષી બળ થઈ જાય. એટલે આના પરથી આપણે કહી શકીએ કે જો પરસ્પર સમાંતર રાખેલ બે તાર માંથી વહેતો વિદ્યુત પ્રવાહ એક જ દિશામાં હોય તો તાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે, પરંતુ જો વિદ્યુત પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. હવે આપણે IA બરાબર IB બરાબર 1 એમ્પિયર લઈ લઈએ, L બરાબર 1 મીટર લઈએ, અને D બરાબર બે તાર વચ્ચેનો અંતર પણ 1 મીટર લઈ લઈએ, તો F બરાબર થશે આપણ 1 એટલે μ0 2 μ0 બરાબર 4 પાઈ × 10⁻⁷ upon 2 પાઈ, એટલે F બરાબર 2 × 10⁻⁷. તો બે તાર વચ્ચેનું અંતર 1 મીટર હોય ત્યારે તેમની વચ્ચે લાગતું તેમની 1 મીટર બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શું કહેવાય? 1 એમ્પિયર કહેવાય. તો આના પરથી એમ્પિયરની વ્યાખ્યા આપણે આપી શકીએ, એકબીજાથી 1 મીટર અંતરે શૂન્ય અવકાશમાં રહેલા અતિ લાંબા બે સુરેખ સમાંતર તાર વચ્ચે અવગણી આડછેદ વાળા બે સુરેખ સમાંતર તાર વચ્ચે તેમની 1 મીટર લંબાઈ દીઠ જે સમાન વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. 1 એમ્પિયરની વ્યાખ્યા આપણે આપીએ, એકબીજાથી 1 મીટર અંતરે શૂન્ય અવકાશમાં રહેલા અતિ લાંબા અવગણીય આડછેદ વાળા બે સુરેખ સમાંતર તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. 1 એમ્પિયરની વ્યાખ્યા અહીંયા હું લખું છું. એમ્પિયરની વ્યાખ્યા એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે રહેલા અતિ લાંબા અવગણીય આડછેદ વાળા એકબીજાથી 1 મીટર અંતરે શૂન્ય અવકાશમાં રહેલા એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે શૂન્ય અવકાશમાં રહેલા અતિ લાંબા અવગણીય આડછેદ વાળા બે સુરેખ સમાંતર તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને
વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે શૂન્ય અવકાશમાં રહેલા અતિ લાંબા અવગણીય આડછેદવાળા બે સુરેખ સમાંતર તારમાંથી જે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો તે તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને 1 એમ્પિયર કહે છે. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ સૂત્ર દાખલા ગણવામાં પણ અગત્યનું સૂત્ર છે. આના પરથી આપણે એક્ઝામ્પલ પણ ગણીશું. ત્યાર પછી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવું. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તો અહીં બે ચુંબક આપેલા છે. આ ચુંબકનો N ધ્રુવ છે અને અહીં બીજું એક ચુંબક આપેલું છે. આ ચુંબકનો આ S ધ્રુવ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર N માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે અને S માં દાખલ થાય. તો આની અંદર એક સમાંતર ગૂંચળું આપેલું છે. આ બેની વચ્ચે એક સમાંતર ગૂંચળું આપેલું છે. ચુંબકીય ક્ષેત્રને સમાંતર વાહક ગૂંચળું. નામ આપણે અંદરથી જોઈ લઈએ તો ABCD આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. તો અહીં ચુંબકીય ક્ષેત્ર ફિગરમાં આપણને બરાબર કદાચ સમજણ ના પડે તો એટલા માટે આપણે આ આપણો N ધ્રુવ છે. અહીંયા N ધ્રુવ છે અને અહીંયા S ધ્રુવ છે. એમ રાખીએ. આ N ધ્રુવ છે અને આ S ધ્રુવ છે. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા N થી S તરફ છે. આ આપણું ગૂંચળું છે ABCD. તો આ ABCD નું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. એટલે કે A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. આ ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રી બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? 90 ડિગ્રી બનાવે છે. એની ચર્ચા આપણે કરવી નથી. તો અહીં લાગતા બળની વિશે વાત કરીએ તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ ABCD. તો આ સીડી માંથી વહેતો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર વાહક તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ
બી, જ્યાં એલ એ વિદ્યુત પ્રવાહની દિશામાં કહેવાય. એલ એ વિદ્યુત પ્રવાહની દિશામાં કહેવાય. તો આની જે આ બીસી લંબાઈ છે એ વિદ્યુત પ્રવાહની દિશામાં છે, એટલે બી અને એલ એક જ દિશામાં છે, એટલે એમની વચ્ચેનો ખૂણો 0. એટલે ચુંબકીય બળ F બરાબર IL B sin 0. sin 0 is equal to 0. એટલે આની પર કોઈ બળ લાગશે નહીં. તે જ પ્રમાણે ડીએ માટે વાત કરીએ, આ બાજુ માટે, તો આના માટે ચુંબકીય બળ આ બાજુ, વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, તો એ અને બી વચ્ચેનો ખૂણો પાઈ છે. એ અને બી વચ્ચેનો ખૂણો પાઈ છે, તો sin પાઈ is equal to 0. એટલે આના પર બી કોઈ બળ લાગશે નહીં. એટલે એડી અને બીસી બાજુ પર કોઈ બળ લાગતું નથી. આકૃતિમાં આપણને ખાસ ખ્યાલ આવશે નહીં, એટલે આપણે આ એ બી સી ડી અને અહીં ચુંબકીય ક્ષેત્ર આ એન ધ્રુવ છે, આ આપણો એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. એટલે એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે અને આપણે એક બીજી ફિગર દોરીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. આ એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. હવે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળે અને એસ માં દાખલ થાય. હવે આપણું જે ગૂંચળું છે તે આ પ્રમાણે છે, એટલે આની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો ખૂણો 0 થાય, એટલે આના પર કોઈ બળ લાગશે નહીં અને બીજી બાજુ પર બી કોઈ બળ લાગશે નહીં. આ બે બાજુ પર કોઈ બળ લાગશે નહીં. આપણે ગૂંચળું અહીં મૂકીએ તો એ બી સી ડી. તો એબી માટે આઈ અને ડી એક જ દિશામાં છે અને એલ એ આઈ ની દિશામાં હોય, એલ એ આઈ ની દિશામાં હોય એટલે એલ અને બી પરસ્પર સમાંતર છે. એટલે અહીંયા ખૂણો 0 છે અને અહીંયા ખૂણો એકલો છે, પાઈ છે. એલ અને બી વચ્ચેનો ખૂણો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ આઈ અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે ખૂણો 180 થાય. sin પાઈ બરાબર 0. એટલે આ બે બાજુ પર કોઈ બળ લાગતું નથી. આ બે બાજુ પર કોઈ બળ લાગતું, એટલે બીસી અને એડી બાજુ પર કોઈ બળ લાગશે નહીં. આ ગૂંચળાની લંબાઈ ચોપડીમાં કેટલી આપી છે તે આપણે જોઈ લઈએ. તો ગૂંચળાની લંબાઈ આપી છે બી આપી છે. ગૂંચળાની લંબાઈ બી આપી છે. આ લંબાઈ એ બી બરાબર બી આપી છે અને બીસી બરાબર એ આપી છે. બીસી બરાબર એ આપેલ છે. તો આ ગૂંચળા પર આપણે વાત કરીએ તો એ બી બાજુ પર લાગતું ચુંબકીય બળ, એ બી બાજુ પર લાગતું ચુંબકીય બળ, એ બી બાજુ પર લાગતું ચુંબકીય બળ એ બરાબર આઈ બી ક્રોસ બી. પણ બી અને બી પરસ્પર લંબ રૂપે છે, એટલે આઈ બી બી sin 90. એટલે ચુંબકીય બળ આઈબી ઇન્ટુ આઈબી બી થાય. જોઈએ આપણે, આ એન ધ્રુવ છે, આ એસ ધ્રુવ છે. આની લંબાઈ કેટલી છે? આ તારમાંથી એ થી બી તરફ વિદ્યુત પ્રવાહ હોય છે, એ થી બી તરફ વિદ્યુત પ્રવાહ હોય છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? સમસિત દિશામાં છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને આ દિશામાં શું છે? આ દિશામાં આઈ છે, વિદ્યુત પ્રવાહ આઈ. તો આ વિદ્યુત પ્રવાહ આઈ અને બી કેવા છે? પરસ્પર લંબ રૂપે છે. આ બી છે અને આ આઈ પરસ્પર લંબ રૂપે છે, એટલે કે એલ અને બી પરસ્પર લંબ રૂપે છે. અહીંયા લંબાઈ બી ના સ્વરૂપમાં છે, એટલે આઈ બી ક્રોસ બી. તો બી અને બી પરસ્પર લંબ રૂપે છે, એટલે આઈ બી બી sin 90 sin 90 is equal to 0. તો આની દિશા જાણીએ તો આ કોની દિશા છે? એલ ની દિશા. આ એલ છે, આ દિશામાં એલ છે અને આ દિશામાં બી છે. તો એલ ક્રોસ બી કરીએ તો એલ ક્રોસ બી, એલ અને બી થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી ઘુમાવ્યો તો કઈ દિશામાં છે? અધો દિશામાં જાય. ચુંબકીય બળ કઈ દિશામાં છે? અધો દિશામાં. હવે
અહીંયા વાત કરીએ, કઈ બાજુ છે? સીડી. સીડી બાજુ પર લાગતું બળ પણ આટલું જ હશે. સીડી બાજુ પર લાગતું બળ F બરાબર IB ક્રોસ B, માટે F બરાબર IBB, કારણ કે B અને B પરસ્પર લંબરૂપે છે. તો બંને પર લાગતું બળ. હવે આની પર વાત કરીએ ABCD. તો CD માટે વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે, એટલે L આ દિશામાં છે અને B આ દિશામાં છે. તો L થી B તરફ ઘુમાવે તો શું થાય? ઉપર તરફ છે. આ L છે અને આ B છે, તો L થી B તરફ ઘુમાવે તો ચુંબકીય બળ ઉપર તરફ છે, અને આના માટે કઈ દિશામાં છે? અધો દિશામાં છે. તો એક બળ આ તરફ છે, એક બળ ઉપર તરફ છે અને એક બળ નીચે તરફ છે. એક બળ ઉપર તરફ છે અને એક બળ નીચે તરફ છે. તો આ બળો કેવા છે? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખા પર નથી. એક આ રેખા પર લાગે છે અને એક આ રેખા પર લાગે છે, એટલે બળયુગ્મ રચે છે. આ બંને શું રચે છે? બળયુગ્મ રચે છે, અને બળયુગ્મને કારણે ટોર્ક લાગે છે. તો આ જે લંબાઈ છે, આ જે ગૂંચળું છે એની લંબાઈ L B છે અને પહોળાઈ A છે. તો આ બે બળો વચ્ચેનું લંબ અંતર, આ બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે શું થયું? A. બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે A થયું. આ બે બળો વચ્ચેનું લંબ અંતર A થશે. એટલે અહીં ગૂંચળા પર લાગતું ટોર્ક, આ બંને બળો આ અધો દિશામાં છે, તો આ કઈ દિશામાં છે? ઉધ્વ દિશામાં છે. અહીંયા જો આપણે વાત કરીએ તો આ બળ અધો દિશામાં, AB પર લાગતું બળ અધો દિશામાં છે, જ્યારે CD પર લાગતું બળ ઉધ્વ દિશામાં છે. આ બંને બળો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં, પણ એક રેખા પર નથી. અને એક રેખા પર ના હોય, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં ના બળો જો એક રેખસ્થ ના હોય તો બળયુગ્મ રચે છે. અને આવા બળયુગ્મને કારણે શું લાગે છે? ટોર્ક લાગે છે. હવે ટોર્ક એટલે બે બળોમાંથી એક બળનું મૂલ્ય, બંનેના મૂલ્ય સરખા જ છે. ટોર્ક એટલે બે બળોમાંથી એક બળનું મૂલ્ય. ટોર્ક બરાબર બે બળોમાંથી ગમે તે એક બળનું મૂલ્ય, એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. તો આનું મૂલ્ય જો ટાઉ બરાબર બે બળોમાંથી એક બળનું મૂલ્ય IBB, અને બે બળો વચ્ચેનું લંબ અંતર છે આ બે બળો વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? એક બળ આ બાજુ લાગશે અંદર તરફ, તો આ જે અંતર છે બે બળો વચ્ચેનું લંબ અંતર, એક અંદર તરફ લાગશે ને એક બહાર તરફ. તો બે બળો વચ્ચેનું લંબ અંતર છે A. A into B બરાબર A, એટલે I A B. ટોક ટાઉ is equal to IA B લાગે છે. ટોક ટાઉ is equal to IA B લાગે છે. તો આ રીતે આ ગૂંચળા પર IAB જેટલું બળ લાગશે. જો એને સદી સ્વરૂપમાં લખવું હોય તો IA ક્રોસ B, આ રીતે પણ લખી શકાય. અહીં A અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? A અને B વચ્ચેનો ખૂણો A, આ B છે, અને આ ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ. તો A અને B વચ્ચેનો ખૂણો 90 છે, એટલે AB sin 90 is equal to 1, એટલે IAB જેટલું બળ લાગે છે. હવે આ તો અહીં ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે, પણ જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય તો તેવા સંજોગોમાં શું થશે? તો તેવા સંજોગોમાં આપણે એક બીજી આકૃતિ દોરીએ અને સમજીએ. જો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો લાગતું ટોર્ક IAB જેટલું થાય, પરંતુ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં ન હોય તો શું થાય તેની ચર્ચા. તો એના માટે બીજી આકૃતિ કેવી છે
તે આપણે જોઈએ, જેથી કરીને સરળતા રહે તમને. આ એન ધ્રુવ છે અને આ એસ ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા એન માંથી નીકળે ને એસ માં દાખલ થાય એટલે ચુંબકીય ક્ષેત્ર, અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા છે. એમાં એક અહીં ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ રચે છે. ચુંબકીય ક્ષેત્ર એટલે અહીં ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ રચે છે. એટલે આકૃતિમાં આપણે સહેજ નમાવેલું રાખવાનું છે. ચુંબકીય ક્ષેત્ર આ એન ધ્રુવ ને આ એસ ધ્રુવ. બરાબર છે. ચાલો, અહીંયા આ પ્રમાણે આ એન ધ્રુવ છે અને અહીં એસ ધ્રુવ છે. એટલે એન માંથી ચુંબકીય રેખા નીકળે આવો જ આપણે ધ્રુવ કલ્પવાનો છે. અહીંયા એન ધ્રુવ છે અને અહીં એસ ધ્રુવ છે, વચ્ચે ચુંબકીય ક્ષેત્ર છે. તો જો ગૂંચળાને આપણે આ રીતે રાખીએ તો આ સમતલ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં કહેવાય. પણ ગૂંચળાને આ રીતે રાખીએ તો ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ કે જે ગૂંચળાના સમતલને લંબ રૂપે હોય છે, ગૂંચળાના સમતલને લંબ રૂપે હોય છે, તે શું કરશે? ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા કોણ રચે છે. અત્યારે એ અને બી વચ્ચેનો ખૂણો 90 છે, પણ હવે એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો થયો? થીટા થયો. એ અને બી વચ્ચેનો ખૂણો થીટા થયો. તો આવા સંજોગોમાં શું થશે? તો એના માટે આપણે BC ABCD ABCD A B C D. તો અહીં ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર બી સાથે શું કરે છે? થીટા કોણ રચે છે. ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ જે ગૂંચળાને લંબ રૂપે હોય છે. તો અહીં આપણે વાત કરીએ તો આ આપણું ગૂંચળું છે, આ ચુંબકીય ક્ષેત્ર છે. આપણે ગૂંચળાને આ રીતે રાખેલ છે. આ કઈ બાજુ છે? AB. તો AB બાજુ માટે વિદ્યુત પ્રવાહ દિશામાં છે, તો એના પર લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? અંદર તરફ હશે. જમણા હાથના IN ક્રોસ B, A અને B વચ્ચે નું અંતર આ B છે અને B અને C વચ્ચેનું અંતર A છે. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ખંડ AB બરાબર IB કહેવાય. IB ક્રોસ B. તો AB પર લાગતું ચુંબકીય બળ એને આપણે F1 કહીએ, તો F1 બરાબર IB ક્રોસ B. તો અહીંયા આકૃતિ પરથી જોઈએ તો કઈ તરફ? અંદર તરફ હશે. કઈ તરફ હશે? અંદર તરફ. હવે આની પર લાગીએ વિચારીએ તો આના માટે વાત કરીએ તો આ બીજી બાજુ છે, એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? નીચે તરફ છે. એટલે જમણા હાથના પંજાને એવી રીતે ખોલો કે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે. આપણું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો બહાર આવતો લંબ એટલે બહાર તરફ આવે છે.
તો આની પર ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળ બહાર તરફ આવે છે. આને આપણે F1 ડેશ કહે તો F1 ડેશ બરાબર IB ક્રોસ B. તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખા પર નથી. આ ચુંબકીય બળ અંદર તરફ છે અને આ ચુંબકીય બળ બહાર તરફ છે, પણ બંનેની રેખા એક નથી. જ્યારે અહીંયા વાત કરીએ તો આની પર વાત કરીએ તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહેશે, બરાબર છે. તો જમણા હાથ વડે આપણે BC ની વાત કરીએ તો BC પર લાગતું ચુંબકીય બળ ઉપર તરફ હશે, આ બાજુ ઉધ્વ દિશામાં. અંદર અને બહાર તો વાત કરી લીધી. આ કઈ દિશામાં છે? જમણા હાથના નિયમ મુજબ આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. આપણે આ પ્રમાણે ગૂંચળું રાખેલું છે. તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમ વહેશે. BC માંથી વહેતો વિદ્યુત પ્રવાહ આ પ્રમાણે છે. આ રીતે રાખ્યું છે. તો સોરી, તો અહીં વિદ્યુત પ્રવાહ ચુંબકીય બળ આ બાજુ લાગે છે, જ્યારે અહીં ચુંબકીય બળ આ તરફ લાગે. હવે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ BC માંથી વહેતો વિદ્યુત પ્રવાહ જાણવા માટે જમણા હાથના પંજાને એવી રીતે ખોલો કે આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે અને અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો આને અધો દિશામાં બળ લાગે, આની પર અધો દિશામાં બળ લાગે. અને આની વાત કરીએ તો કઈ દિશામાં બળ લાગે? ચુંબકીય બળ જમણા હાથના પંજાને એવી રીતે ખોલો કે જેથી આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં રહે અને અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તો એના પર લાગતું ચુંબકીય બળ આના પર લાગતું ચુંબકીય બળ, એક મિનિટ, આ રીતે રાખીએ આપણે. જમણા હાથના પંજાને એવી રીતે ખોલો કે જેથી આંગળીઓ ચુંબકીયની દિશામાં રહે, અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં રહે. તો હથેળીમાંથી બહાર આવતો લંબ એ ચુંબકીય બળની દિશા દર્શાવે. થોડું આપણે ગૂંચળાને વધારે વાળીએ છીએ, બરાબર છે. તો આમાં અધો દિશામાં બળ લાગશે અને અહીંયા જોઈએ તો કઈ દિશામાં લાગશે? ઉધ્વ દિશામાં. આપણે ગૂંચળાને સહેજ વધારે વાળીને સમજાવીએ તો આ ABC. તો BC માટે જોઈએ તો BC માં B થી C તરફ વિદ્યુત પ્રવાહ હોય તો હથેળીમાંથી બહાર આવતો લંબ કઈ દિશામાં છે? અધો દિશામાં છે. AB C D A માટે જોઈએ તો DA માટે ચુંબકીય બળ કઈ તરફ લાગશે? તો વધારે વાળીએ તો ચુંબકીય બળ કઈ દિશામાં લાગે? આ અંગૂઠો કઈ દિશામાં રહે છે? CD ની દિશામાં રહે, DA ની દિશામાં રહે. તો હથેળીમાંથી બહાર આવતો લંબ ઉપર તરફ છે. તો આ બંને પર લાગતું બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખા પર છે. એટલે એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. એટલે આની પર લાગતા બળો, આના પર લાગતું બળ અધો દિશામાં આપણે ધારી લઈએ. F2 અને આના પર લાગતું બળ F2 ડેશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખા પર હોવાથી એકબીજાને અસર નાબૂદ કરે છે. એટલે આ બળો બળયુગ્મ રચે છે. એક બળ આ બાજુ લાગે છે અંદર તરફ અને એક બહાર તરફ. તો આ બંને બળો એકબીજાની અસર શું કરે છે? આ લંબાઈ છે A છે, તો આ લંબાઈ A છે. અહીંયા બળ અંદર તરફ છે અને અહીંયા બળ. તો આ બે બિંદુને આપણે નામ આપી દઈએ M અને N આપી દઈએ. તો M અને N વચ્ચેનું અંતર કેટલું છે? M અને N વચ્ચેનું અંતર છે A, કારણ કે આ બાજુની લંબાઈ છે A, એટલે આ L છે અને આ A છે. તો હવે આપણે વાત કરીએ તો આના પર લાગતું બળ અંદર તરફ છે. તો અંદર તરફના બળને આપણે ઉપર બતાવીએ. આ કયું બળ છે? F1 અને આ F2. આ બંને F1 અને F1 ડેશ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખા પર નથી, એટલે બળયુગ્મ રચે છે. અને આ છે ચુંબકીય ક્ષેત્ર B. ચુંબકીય ક્ષેત્ર B. આ છે ચુંબકીય ક્ષેત્ર B.
તો ચુંબકીય ક્ષેત્ર બી સાથે ગૂંચળાના સમતલને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ θ કોણ બનાવે છે? હવે ક્ષેત્રફળ સદિશ હંમેશા ગૂંચળાના સમતલને લંબ રૂપે હોય એટલે આ રેખા, આ જે mn રેખા છે એને લંબ રૂપે હશે એટલે અહીં mn આ m અને આ n રેખાને ક્ષેત્રફળ સદિશ એ જે ગૂંચળાના સમતલને લંબ રૂપે એટલે આ ખૂણો 90, a અને b વચ્ચેનો ખૂણો θ છે, a અને b વચ્ચેનો ખૂણો θ છે એટલે આ ખૂણો 90 માઇનસ θ થશે, કારણ કે આ જે ક્ષેત્રફળ સદિશ છે એ mn ને લંબ રૂપે છે એટલે આ પણ 90 માઇનસ θ થશે. હવે આ ઉગમ બિંદુઓને અનુલક્ષીને રાખતું ટોર્ક વાત કરીએ તો આ અંતર થશે બે બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું ને, તો બે બળો વચ્ચેનું લંબ અંતર આ 90 માઇનસ θ થયું તો અહીંયા આપણે એ થયું તો આ 90 માઇનસ θ છે એટલે આ ખૂણો 90 માઇનસ આ ખૂણો અને આ ખૂણો સરખા થાય એટલે આ 90 માઇનસ θ થશે. આ ખૂણો જો 90 માઇનસ θ હોય તો આ પણ 90 માઇનસ θ થાય તો આ 90 છે એટલે આ ખૂણો શું થશે? θ. 90 માઇનસ θ પ્લસ θ ઇઝ ઇક્વલ ટુ 90 એટલે આ ખૂણો. હવે બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે આપણે આને નામ આપી દઈએ mn s આપી દઈએ. તો બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે કે આ એક બળ અને આ બીજું બળ, તો બે બળો વચ્ચેનું લંબ અંતર એટલે Sn. Sn એટલે સામેની બાજુ, સામેની બાજુ Sn એટલે સામેની બાજુ. સામેની બાજુ એટલે કર્ણ ગુણ્યા sin θ, કર્ણ ગુણ્યા sin θ. તો θ ની સામેની બાજુ છે, આ જે θ છે એની સામેની બાજુ છે તો કર્ણ Sn, કર્ણ કયો છે? mn. mn બરાબર a, mn ની વેલ્યુ કેટલી છે? a છે, કર્ણ એ છે mn sin θ, mn બરાબર a sin θ. તો આ બે બળો વચ્ચેનું લંબ અંતર a sin θ છે અને આપણે ઉગમ બિંદુને અનુલક્ષીને લખીએ તો આ આપણે શોધવું હોય તો બે બળો વચ્ચેનું લંબ અંતર એ જ થશે અને વેલ્યુ આપણે શોધીએ તો ચલો તો બે બળોમાંથી એક બળનું મૂલ્ય તો આનું મૂલ્ય છે IBB. ટોર્ક એટલે બે બળોમાંથી એક બળનું મૂલ્ય, ટોર્ક એટલે બે બળોમાંથી એક બળનું મૂલ્ય. ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર, બે બળો વચ્ચેનું લંબ અંતર. તો બે બળોમાંથી એક બળનું મૂલ્ય છે IBB અને Sn એટલે બે બળો વચ્ચેનું લંબ અંતર, તો એનું મૂલ્ય છે a sin θ. એટલે tau બરાબર a into b બરાબર ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ એટલે I AB sin θ. હવે માટે અને સદિશ સ્વરૂપે લખીએ તો tau is equal to IA cross B. જ્યાં IA ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય છે, જેને m વડે દર્શાવે છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ક્રોસ b. તો ગૂંચળા પર લાગતું tau બરાબર m ક્રોસ b, જ્યાં m બરાબર IA ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા છે. તો અહીં ટોર્ક m અને b થી રચાતા સમતલને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી m થી b તરફ ઘુમાવીએ તો આપણને ટોર્કની દિશા મળે છે, અથવા તો a ક્રોસ b. તો એ માટે એ આ તરફ છે અને bm છે એટલે a થી b તરફ ઘુમાવીએ, આપણે a થી b તરફ ઘુમાવીએ, આ a છે ને આ b છે તો a થી b તરફ ઘુમાવીએ, a થી b તરફ ઘુમાવે તો ઉધ્વ દિશામાં લાગે છે. a અને b થી રચાતા સમતલને લંબ રૂપે હોય છે. હવે આપણે ઉગમ બિંદુને અનુલક્ષીને વાત કરીએ. તમારા ચોપડીમાં ઉગમ બિંદુને અનુલક્ષીને વાત કરેલી છે, તો ઉગમ બિંદુને અનુલક્ષીને પણ આપણે સમજાવીએ તો
ટોર્ક એટલે આર ક્રોસ એફ. તો ઉગમ બિંદુને અનુલક્ષીને ઉગમ બિંદુ અને અનુલક્ષીને આ જે અંતર છે એ અંતર છે આ થશે a/2, આ અંતર થશે a/2 અને આ પણ a/2 અંતર થશે. તો આ જે અંતર છે પાસેની બાજુ છે, આ જે કાટકોણ ત્રિકોણ છે 90 - θ આ સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. તો સામે પાસેની બાજુ એટલે કર્ણ ગુણ્યા કર્ણ કરો છે a/2 cos 90 - θ. cos 90 - θ = sin θ એટલે આ બાજુનું મૂલ્ય થશે a/2 sin θ. તે જ પ્રમાણે આ જે બાજુ છે એનું અંતર a/2 sin θ થશે. તો ઉગમ બિંદુને અનુલક્ષીને લાગતા ટોર્કની વાત કરીએ તો ટોર્ક τ બરાબર τ1 વત્તા τ2 બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બળ ગુણ્યા બળ F1 ડેશ અને સંદર્ભ બિંદુથી લંબ અંતર a/2 sin θ. આની વાત કરીએ તો F1 બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર એટલે a/2 sin θ. હવે F1 બરાબર F1 ડેશ, F1 બરાબર F1 ડેશ = IBB. તો આ બંનેનો સરવાળો કરે તો 2 કેન્સલ. F1 બરાબર F2 એટલે શું થશે? F1 બરાબર F2 સોરી F1 બરાબર F1 ડેશ એટલે F1 a sin θ 2 ટાઈમ થશે ભાગ્યા 2 કેન્સલ. F1 ની વેલ્યુ મૂકીએ તો F1 બરાબર IBB a sin θ. a into b બરાબર ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ એટલે I a b sin θ. તો ટેક્સ્ટ બુક મુજબ આ રીતે પણ આપણે સમજાવી શકીએ ને ટેક્સ્ટ બુક ની સહેજ બહાર નીકળીએ તો આ રીતે પણ આપણે સમજાવી શકીએ. તો ટેક્સ્ટ બુક મુજબ આ ઉગમ બિંદુઓથી બરાબર બળનું લંબ અંતર શું થશે a/2 cos 90 - θ એટલે a/2 sin θ થાય. તે જ પ્રમાણે આ બળનું પણ સંદર્ભ બિંદુથી લંબ અંતર થશે a/2 sin θ. હવે ટોર્ક એટલે બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બળ F1 સંદર્ભ બિંદુથી લંબ અંતર a/2 sin θ બળ ગુણ્યા બળનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. આ બંને બળો સરખા જ છે એટલે F1 બરાબર F1 ડેશ એટલે F1 ની જગ્યાએ F1 લખીએ તો 2 ટાઈમ થાય 2 કેન્સલ. તો આ રીતે પણ આપણે ટોર્ક મેળવી શકીએ છીએ. ઓકે મિત્રો, થેન્ક યુ વેરી મચ. આવતા લેક્ચરમાં આપણે વધારે વાત કરીશું.